પણ હોરઠ ધરાઈ તો જગ જૂની અન જોન ગરવો ઈ ગઢ ગિરનાર કે પણ જેના હાવજડા હેંજડ પીએ હર રે એના નમણાય નર ને નાર કે હોરઠ ધરા જગ જૂની અને ગરવો ઈ ગઢ ગિરનાર હાવજડા હેંજડ પીવે એના નમણા નર ને નાર આ તો રૂડી અને રડિયામણી અને હરિયાળી હે તાળ ચારણ ગેર નથી છોડવી તારા પહોળા અને પાસાવા એવો રૂડો ડાયરો આપ હંધાય ડાયરો માણવા પધાર્યા છો આ ગુજરાતના લોક સંગીતનો કસુંબલ ચટકો હે ડાયરો લોક જીવનના લોક ગીતોનો લાલ ચટાક લટકો છે શેર ભલે ફેશનમાં લાજે શેર ભલે ફેશનમાં લાજે પણ આ ડાયરામાં હજી ગામડા ગાજે હે ભલા મારા આ ડાયરામાં દુહા છંદનો ધબકાર છે પ્રેમ ને વિરહની વેદનાનો ચિત્કાર છે આ ડાયરાના ગળામાં હાસ્યનો હાર છે એની વીર રસની વાર્તા એવું તેજીલી તલવાર છે ઈ ડાયરો છે આ ડાયરો શિવાજીના હાલરડે પોઈઢો છે ડાયરાએ મેઘાણીનો રંગ કસુંબલ ઓઈઢો છે ડાયરો આપણા મલકને સંભારે છે ડાયરો ચોકમાં ચાંદલીઓ ઉગાડે છે ડાયરો મેળે મેળે મોરલીઓ વગાડે છે ડાયરો રવિ ભાણના ભજનોની રાહ ચીંધાડે છે ડાયરાએ ખાનદાનીનો આંબો જીવાડ્યો છે આ ડાયરાએ લોક શિક્ષણ દ્વારા આપણા દેશને જગાડ્યો છે ઈ ડાયરો છે પધારો છે એમાંય અહીંયા જ્યારે જૈન જાગૃતિ સેન્ટર કર્ણાવતી દ્વારા આયોજિત ડાયરો આજે ડાયરા મેં હંધાય મોજ જ કરવાની છે આપ સૌ પધાર્યા છો ને એટલે આપણા માટે જ એક લાઈન મને કહેવી છે કે આજ આનંદ આજ ઉછરંગ આજ નેનો માને આજ આનંદ આજ ઉછરંગ આજ નેનો માને સખી અમારા આંગણે આજ કંચન વરસ્યો મેં આપ સૌ અહીંયા પધાર્યા છો એનો આનંદ છે આ પ્રેમ આપ સર્વનું પ્રેમપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે જ્યારે જ્યારે ડાયરાની વાત કરીએ ને સર ત્યારે તમને ખબર રહી છે કે પેલો જ દુઓ હે ને ડાયરામાં એમ બોલે કે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલોય પડ ભગવાન તને સ્વર્ગ ભૂલાવું શામળા તું થાન મારો મહેમાન ત્યારે આપણને એમ થાય કે કાઠિયાવાડમાં કેમ ભૂલો પડવાનું કીધું આ અમદાવાદમાં બરોડામાં સુરતમાં ભગવાન ભૂલો પડે તું ભગવાનને ખટારાને ધક્કા મરવે પણ કાઠિયાવાડમાં હું કામ કીધું કાઠિયાવાડમાં એટલે કીધું કે વટ ને વચન કાજે ઓઢે કફન એવા નરવંગાઓની ભોમ ઈ કાઠિયાવાડ નરસૈયોને દત્ત વિરાજ જ્યાં ગિરનારી જાડી છે ડુંગરા ખુંદે ડાલા મથાનું ડણકું કાઠિયાવાડી છે પણ અહીંયા જ્યારે ઝાલાવાડથી પણ આપણા ઘણા મિત્રો પધાર્યા છે ઝાલાવાડ માટે પણ મને કહેતા બહુ ખરેખર ગૌરવ થાય છે એક હાથમાં ફૂલડા ને બીજા હાથમાં ધોકો એક હાથમાં ફૂલડા ને બીજા હાથમાં ધોકો હાવ નોખા યાર અમારા ઝાલાવાડના લોકો આ બધા ઝાલાવાડીઓ માટે યાર કંકુ વર્ણા લુગડા ને ધોવા લઈ જાય પાણો પવાલા જેવડા સુડ લાઈ તો ઝાલાવાડ જાણો મોજ જ કરવાની છે ઘડીક વાર આપણે હાસ્ય તરફ માહોલ લઈ જાય કેમ કે હંધાય ગુજરાતી જ બેઠો ને એમાં જો મારી ભાષા કાઠિયાવાડી ઝાલાવાડી વધારે બેઠા એટલે સમજા અમદાવાદી ને કદાચ થોડુંક ઉપરથી જાય પણ બે જણા જો ગુજરાતી ભેગા થઈ જાય ને અહીંયા તો બહુ બધા ભેરા થયા છે બે જણા ભેગા થઈ જાય ને ત્રીજાનું નખુદ વારી નાખે 2 કલાક 2.5 કલાક 3 કલાક મંડાણા હોય પછી હું કઈ ખબર આપણે શું લેવા દેવા તે 2 કલાક થી જાય હતો મંદિરે જાય ને મંદિરે તો ચપ્પલ એવી જગ્યાએ કાઢે કે જ્યાંથી ભગવાન ને ચપ્પલ બે દેખાય ગુજરાતીઓની મજા બહુ નોખી છે મારો ભાઈબંધ મારી પાસે આવીને મને કે હારા કામમાં પૈસા વાપરવા હું કરું કે હારા કામમાં પૈસા વાપરવા હું કરું મેં કીધું જેને પાસે ઉસી ના લીધા ને પાછા દઈએ અમે હાસ્યનો જામ ભરીને બેઠા થોડું છલકાય તો હારું
આ કાયમ ટેન્શનમાં રહેનારો માનવી આજે થોડું મલકાય ને તો હારું. નાનકડી એક કડી છે, જો ને ડાયરો છે, અહીંયા આપ હંધાઈને બોલાવ્યા છે કે નાનકડી એક કડી છે અને મહે કઈ ટોળે વળી છે. માણી લેજો આ તકને ખુલ્લા દિલે કે મોજથી હસવાની એક તક મળી છે. અહીંયા મોજ કરવા માટે ભેગા થયા છીએ, હસવા માટે, આનંદ કરવા માટે ભેગા થયા છીએ. જ્યાં મોજ થાતી હોય ને ત્યાં કરી લેવાય. હજી જે ગોઠવાવાનું બાકી છે ને હંધાય ગોઠવાઈ જાવ એટલે કાર્યક્રમમાં મજા આવે રાખે. આમાં હજી મને ઘણા ઊભા દેખાય છે, પોતપોતાની સ્થાન ગ્રહણ કરી લ્યો. મોજ કરવા ભેગા થયા છે ને એટલે કહું સાહેબ, રામનું નામ હે ને એ પવિત્ર જ છે, પણ હંધે રામનું નામ ન લેવાય. કોઈના લગ્નમાં જઈને ન બોલે રામ બોલો ભાઈ રામ, તો ત્યાં મારે. બાકી રામનું નામ પવિત્ર જ છે, પણ લગ્નમાં ન બોલાય. એમ એવી રીતે અહીંયા મોજ કરવા આવ્યા, મોજ કરી લે. અમુક જણાને ખબર ન પડે કે ક્યાં હું બોલવું ને કેટલું બોલવું. મારા ભાઈબંધને મેં પૂછ્યું, મેં કીધું તને કંટાળો આવે તો તું શું કર? મને કે હું મંદિરે વિયો જાઉં. મેં કહ્યું એમ? તો ધાર્મિક લાગે. મને કે ના, એ કે ત્યાં બધા ચપ્પલ પીડા હોય ને નોખા નોખા ગણ નાખું ભાઈ, સામે પારીએ બેહીને બધા ગોતતા હોય ને હું જોતો હોય, મને બહુ મજા આવે. હવે આને શું કેવું, એને એમાં મજા આવે. મંદિરમાં આરતી સમયે ટકોરી ન વાગે તો એ ટકોરી શું કામની? મંદિરમાં આરતી સમયે જો ટકોરી જ ન વાગે તો એ ટકોરી શું કામની? અને આપ જેવા અહીંયા બેઠા હોય ને હસાવી ન શકે તો પ્રેમ ઠક્કરની ખોપડી હું કામની એલાવ? આ દુનિયામાં દરેક વસ્તુ શક્ય છે સાહેબ. કાળા માથાનો માનવી ધારે નહીં કરી શકે. હવે ઘડીક વાર આપણે બેન્જો રહેવા દઈએ, હવે ખાલી માણીએ જો મજા આવશે. કાળા માથાનો માનવી ધારે ઈ કરી શકે. અમારા ગુલાબદાન બારોટ લખે કે અમુક વસ્તુ એવી છે ને આ દુનિયામાં કઈ થાય જ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં કઈ વાળ હોય? ગધેડાને ગાળ નહીં. પોતે હેજ ગધેડો અને તમે શું ગાળ દો? તું ગધેડા જેવો હો? એટલે ભાઈ ગધેડો જ છે ઈ. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને એવું ચાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુવારાને હાડો નહીં. કુવાડાને હાળો હોય? કૂતરાની પૂંછડી સીધી નહીં, કજિયામાં વિધિ નહીં. કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાડું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કૈડા ને પાન નહીં, ઘરજમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં, દિગંબરને શરમ નહીં, સંસારીને ભેખ નહીં, મરણમાં કેક નહીં, સાયકલમાં જેક નહીં, દિગંબરને શરમ નહીં. અને હવે તમે હંધાય તાળી પાડો તો મને કાંઈ વાંધો? અમુક જણા હે ને આપણે કહીએ એટલું કરે ત્યાં સુધી તો બરોબર, પણ ઘણા હોય ને ઈ બહુ દોઢા હોય. ઈ બહુ એને દોઢા કરવા જોઈએ જ, ગમે ત્યાં પૂગી જ જાય. અમારા કવિએ બહુ સરસ કીધું છે કે ગળા વગર ગવાય નહીં ને દાંત વગર ચવાય નહીં. ગળા વગર ગવાય નહીં અને દાંત વગર ચવાય નહીં. મોટાના વેમમાં મરાય નહીં, ખોટા હારે ફરાય નહીં, ન ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો કહેવાય નહીં. ગધેડાને બકો ભરાય નહીં, મીંદડીને ધોકો મરાય નહીં, ભલે આપણી ભેહ ધરાય નહીં, પણ કોઈના શેઢે ચરાય નહીં, ઉછીના લઈને વરાય નહીં, ક્યાંય દોઢ ડાયું થવાય. સમજણ વિનાનું જીવવું, હે સમજણ વિનાનું જીવવું, જીવો વરહ હજાર, સમજીને જીવે બે ઘડી તો જીવાય બેડો પાર થઈ જાય. હો સમજણ જોઈએ. ઘણા અમથા નીકળી જ પડ્યા હોય. ખરેખર જો આમાં અત્યારે હે ને હંધાય લોકો ભેગા બેઠા, વડીલો હે, કદાચ આમાં ક્યાંક બાળકો બેઠા છે, મારા જેવા જુવાની આઈ હે, તો અહીંયા વાત કરવાની વધારે મજા આવે જયારે બધા આમ બેઠા. પણ આમાં કેવું હોય, હાસ્યનો પ્રોગ્રામ હોય ને, જયારે મોજ માણવાની હોય ત્યારે આમ પતિ પત્ની બાજુમાં બેઠા હોય ને તે કેવું થાય ખબર? જરી ગમે કઈક જોક્સ કે ઓલો દાંત કાઢે ને ખી તા કોણીમાં નથી હારો લાગતો હવે. એટલે ઘણા એમાં એટલે દાંત ન કાઢતા હોય. આપણને એમ થાય. અને ઘણા કાઢે. અમારા હે ને ડાયરામાં બે દુશ્મન હોય, બે. એક જેને કાંઈ નથી ખબર પડી ને તોય મંડાણો વાહ વાહ વાહ, ઈર્ષાદ, કાંઈ ખબર ન પડતી હોય. અને બીજાને હંધી ખબર પડે ને તોય આમ ગબી જેવું ડાચું કરીને બેઠો હોય. બરોબર છે? હા બરોબર, કાંઈ ન બોલે. આ બે અમારા દુશ્મનો. એટલે જ્યાં મજા આવે ત્યાં તાળીઓનો ગડગડાટ વરસાવતા રહેજો. કેમ કે કલાકાર છે ને
ये तुम्हारा प्रेम नो भूखो है। कौन कहता है कि कलाकार मर जाता है? कौन कहता है कि कलाकार मर जाता है? वो तो कब्र में भी तालियों के इंतजार में पाया जाता है। તમારા તાળીઓના ભૂખા છીએ અમે તો। શાસ્ત્રોમાં લખ્યું છે કે 1000 હાથવાળા ભગવાન હોય। શાસ્ત્રમાં લખ્યું છે કે 1000 હાથવાળા ભગવાન હોય। મેન તમે જોયા? આપણે મંદિરે જાય તો ત્યાં 1000 હાથ નથી હોતા, પણ જ્યારે કલાકાર અહીંયા મંચ ઉપર હોય, અહીંથી સરસ્વતી પ્રગટ થતી હોય ને તમે તાળીઓના ગડગડાટથી અમને વધાવતા હોય ને, એમાં જ અમને અમારો 1000 હાથવાળો દેખાય છે। હાસ્યનો પ્રોગ્રામ હાલતો હતો, ફૂલ મજા આવતી હતી હંધાઈને। એમાં એક જણો ઠેકડા મારી મારીને દાંત કાઢે। એટલે મેં કીધું આને કઈક વધારે જ મજા આવતી લાગે। એટલે પ્રોગ્રામ પૂરો થયો ને એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તને મજા આવી? મને કે ઠીક હાલે એમ। મેં કીધું દાંત તો બહુ કાઢતો હતો। મને કે મને વાહે વારો ગલગલિયા કરતો હતો ક્યારનો। એટલે ઘણું અમને ઈ નથી સમજાતું કોને હેમાં મજા આવતી હોય। નો સમજી શકો તમે। અત્યારના છોકરાને સમજવા બહુ અઘરા છે। ગામના પાદરે 4 છોકરા બેઠેલા। છોકરાની તો મજા જ આખી નોખી હોય। એટલે હું ત્યાંથી નીકળું તો મને વળી હું હુઈ જું। મેં પૂછ્યું, મેં કહું બેટા તારું નામ હું? તો મને કે ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ। મેં કહું એટલે? મને કે રાજ્યો। સમજા હે મોડી ટ્યુબલાઇટ થાય। હપ્તે હપ્તે તાલી પાડશો તો મને કઈ વાંધો નથી। હ છોકરા બેઠા બેઠા ગામના પાસે આમ આમ કરતા હતા। મેં કીધું આ શું કરે હે? તો હું બેઠો બેઠો મેં કીધું આ શું કરો? તો મને કે તમે કરો મજા આવશે। એટલે હું એની બાજુમાં બેઠો બેઠો આમ આમ કરું। ઉસ્તાદ થોડીક વાર થઈને તો મેં મને મજા નથી આવતી। मन के तम नाक में आंगળી નાખી હતી ત્યારે ખબર પડે આ છોકરાને એને શેમાં મજા આવે છે। બાળકોની એવી મજા હોય છે। હું ઘરે હમણાં રાજકોટ ગયો તો, મારું ગામ રાજકોટ। હમણાં રક્ષાબંધનનો ત્યોહાર ગયો એટલે અમે મંદિરે ગયા હતા। પ્રસાદી આવી હતી, સફરજન આવ્યું હતું, સફરજન। એટલે હું ને મારી બેન અમે બે બાતતા હતા કે આ સફરજન હું ખાઈશ કે હું ખાઈશ। मामलो भाई तो नहीं कि नहीं हूँ खाईस झटाझटी ऊपर आई के न्या मार मम्मी आई के बे चुप थई जाओ जी मारू कीधुं कयुं करशे ने एने ज सफरजन जड़शे। अमे बे रमवा आव्या के खबर ज छे सफरजन पप्पा ने जड़वानुं हतुं। दाम्पत्य जीवन नी मजा है। मैं हमणा कार्यक्रम में कीधुं, मैं कीधुं 84 लाख जन्मों ना फेरा फरो ने, 84 लाख जन्मों ना तमे फेरा फरो ने ત્યારે તમને અમૂલ્ય માનવ જીવન મળે છે। એક જણો ઊભો થઈને મને કે પછી 4 ફેરા ફરો ને એટલે એની પથારી ફરે। આને તમે કેમ ભૂગો? ઘણા નો સમજે ઈ નો જ સમજે। મેં કીધું દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ? જોગી જલારામ જેવું હોવું જોઈએ। વીરપુરના પાદરમાં વીરબાઈ માનું હાથો હાથ બાવડું ઝાલીને ભગવાનને હોપી દે દાનમાં। આવું દાંપત્ય જીવન હોવું જોઈએ સાહેબ। आने दाम्पत्य जीवन कहेवाय। जोगी जलाराम जेवुं, वीरबाई मां जेवुं जीवन होवुं जोईए। एक जणो ऊभो थयो के मारे देवी 3 छोकरा होती। ले कोण? ई जलाराम हता। गास्ते वासे तू गयो तो हवे तू भोगाई। बहु बहु मजा आवे साहेब। जोवो आमा अत्यारे तमे जो हवार छापू आवे ने, छापू एमां एक पानुं आवे राशि भविष्य। राशि भविष्य નું પાનું હોય ને એ વાંઢા હે ને, વાંઢા એ વધારે જોતા હોય। શું કામ ખબર? પૈણેલા થવાના પરમાં બાયડીને મોઢું જોવે ને તો ખબર પડી જાય જ નથી કેવો જાય। જેને દાંત કાઢ્યા આમાં એ થોડાક અનુભવી છે। જો કે ચિત્તની વાતું ચોરે ન ચિતરાય, પણ ખરેખર મજા બહુ નોખી આવે। હમણાં मारो प्रोग्राम आम बधे थता रहता हो। अहींया जो अहींया प्रोग्राम थयो ने तो मस्त गाडला बाडला हंतु नाख दीधुं है। हमणे एक जग्याए प्रोग्राम गयो ने तो खाली स्टेज वेज बधुं हतुं के बेही जाओ कलाकार। मैं कीधुं आमां कांईक गाडला बाडलानी व्यवस्था करो कांईक हजी तो मने के ना के तमे तो ना पाडी थी। मैं कीधुं हूँ विचारमां पड्यो मैं आने गाडलानी ना कहीं पाडी।
મને કે તમે જ ના પડી, તમે નતું કીધું ફોનમાં કે ગાભા કાઢી નાખું, એટલે આના નો કાઢી નાખીએ. એટલે ઘણી એવી મજા હોય, જો હાર્મોનિયમ વગાડવું ને કયું નો વચ્ચે વચ્ચે ચાપુ દબવું. આ ઘરે હે ને રિયાઝ કરવા બેઠો એક દી, હાર્મોનિયમ ઉપર રિયાઝ કરવા બેઠો તો, એટલે અમારે સામે અમારે ભરવાડના એક ડોશીમાં રહે, હું રિયાઝ કરું ને ડોશીમાં રોવે. એટલે મેં કીધું આ ડોશીમાને શું થયું? હું વળી બહાર નીકળો, મેં કીધું હું આ હાર્મોનિયમ ઉપર રિયાઝ કરું ના ડોશીમાં રોવે કા? તો છાના નો રે. મેં કીધું માડી શું થયું તમને? કઈ જવાબ ન આપે. મેં કીધું માડી હું અંદર રિયાઝ કરતો તો, ગાતો તો, પણ તમને શું થયું? તમે રોવો હો કા તમે છાના રહી જાઓ? તોય કઈ જવાબ ન આપે. મેં કીધું માડી તમે શાંત રહ્યો, તમે છાના રહી જાઓ, તમે કેમ રોવો? તો મને મને મારો પાડો ગાંગરતો હોય ને એવું મને લાગે છે. પાડોમાં રહેવા જેવો નથી મૂક્યો, એને પાડો ગાંગરે એવું લાગે છે. આમાં કેમ રિયાઝ કરવો? હમણાં હાર્મોનિયમ લેવા હાટું ગયો તો ને હું દુકાને, હાર્મોનિયમ ની દુકાન વડો તલવાર ને આ બધું બંદૂકો ને તબલા ને પેટી બધું રાખે. હું વિચારમાં પડ્યો, મેં કીધું આ ધંધો હાલે કેમ નો? મેં પૂછ્યું, મેં કીધું આ તમે વાજા પેટી ને તબલા ને બધું વેચો, આ ભેગું તમે આ તલવારું ને બંદૂકો ને વેચો, આ ધંધો હાલે કેમ નો? મને કે હવારે જે અહીંથી વાજા પેટી લઈ જાય ને હાંજે એનો પાડોશી બંદૂક લેવા આવે. આને મોંઘવારી નડે. ગુજરાતી માણા ક્યાંય પાછો પડ્યો જ નથી ને પડવાનોય નથી હો. મેં એક જણાને કીધું, મેં કહ્યું તમે શું ધંધો કરો? મને કે બીજાને ધંધે ચડાવવાનો. અમુક અમુક ના કામ જ હોય, બીજાને ધંધે ચડાવતા હોય, પોતે આટા ટેલાના આશીર્વાદ કરતા હોય. ગુજરાતી માણસ ધંધો કરે પણ જો મગજ જાય ને તે ધંધે લગાડ દે હો બીજાને. આમ પાછા શાંત, આમ શાંત પણ વખત આવે ધૂળ કાઢી નાખે. એટલે કવિએ કીધું છે કે સંસ્કાર લક્ષ્મીનું સદન છે ગુજરાત. સંસ્કાર લક્ષ્મીનું સદન છે ગુજરાત, અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ ધન છે ગુજરાત. કેમ ન લે અભિમાન ગુજરાતી કે જેનું વાલું વતન છે ગુજરાત. ગુજરાતી તરીકે ગૌરવ તો હોવું જ જોઈએ. સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી, સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી, અને પર્વત કોઈ સામે નીચો નમતો નથી. સૂરજ કોઈ સામે ઠંડો પડતો નથી અને પર્વત કોઈ સામે નીચો નમતો નથી. અરે અમને ગર્વ છે ગુજરાતી હોવા પર, કારણ કે ગુજરાતી માણા એની બાયડી સિવાય કોઈના બાપથી ડરતો નથી. જેણે જેણે તાલી પાડીની હંધાય અનુભવી. ગુજરાતીઓની બહુ ખાસિયત એવો, પણ લોકોએ એક એનું કરી નાખ્યું કે એ ખાવા પીવામાં પ્રખ્યાત. જો કે ખાવા પીવામાં આપણે ગુજરાતી ક્યાંય મોડા ભર્યા જ નથી. ગમે ત્યાં ગામો ગામનું ખાવા પીવાનું પ્રખ્યાત. જોવો સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા, જુનાગઢની કેળી, રાજકોટની લીલી ચટણી, ધોરાજીના ભૂંગળા બટેકા, બરોડાની સેવસળ. જોવો તો ખરી, ગામો ગામ કોઈ ગામ એવું બાકી નથી. ભરૂચની ખારી સિંગ, આપણા અમદાવાદમાં માણેક ચોક, બાકી જ નથી. જલસા જ કરી લીધા ગુજરાતીએ. એટલે કહેવાય કે આ ગુજરાતમાં શું છે? અહીંયા સિંહની દહાડ, નાળિયેરીના ઝાડ, ગિરનાર પહાડ, સુરતનું જમણ અને દીવ દમણ, કચ્છનું રણ, જુનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એનાથી આગળ મારો દ્વારિકાનો નાથ બેઠો હે સાહેબ. એનાથી આગળ દ્વારિકાનો નાથ, પોરબંદરની ચોપાટી, દરિયાઈ સપાટી, બરોડાની કમાટી, સીધી સૈયદની જાળી, રિવરફ્રન્ટની પાડી, સુરતની હાડી ને પાટણનું પટોળું, કંડલા બંદર કચ્છની અંદર, અરે માતાનો મઢ સુંદર, અમદાવાદની પોળ, જેસલ તોરલની જોડ, દખલના દરિયા નર્મદાની દોડ, અરે લાલ દરવાજાની બજાર, અંજારના ઓજાર, રોકાણમાં હોનું શેર બજારો, તાલાડાની કેરી અને ગામડાની શેરી, લાલા લેરી, અરે રાજકોટના ઘૂઘરા, રાજકોટના ઘૂઘરા અને સુરતની હાડી, પાટણનું પટોળું. અને તમે જોવો ઈથી આગળ આપણા અહીંયા અમદાવાદમાં સ્ટેડિયમ, આપણા ગરબાનું સાઉન્ડ. અને ગુજરાતીઓને મોજે દરિયા ગુજરાતી હું કામ કહેવાય છે? કે એના દરિયા જેવા દિલ છે, એટલે કીધું છે કે અમે મોજે દરિયા ગુજરાતી છીએ, એટલે ગૌરવ લઈ શકીએ છીએ. ગુજરાતી માણસ ક્યાંય મુસાફરી કરવા જાય ને, આપણે ક્યાંય પણ હરવા ફરવા જાય ટ્રેનમાં, આખી ટ્રેનના હંધાય લોકો ઉતરી જાય ને પછી આખી ટ્રેનમાં ખાખા ફોરા કરતો, કોઈનું કઈ રહેતું નથી ને, હંધું આવી ગયું છે ને, છેલ્લે સુધી રહ્યો. બાકી તમે જો દરેકની કાંઈ ને કાંઈ ખાસિયત,
દરેક લોકોની ખાસિયત. આપણે ગુજરાતીની વાત કરું, જુઓ ખાસિયત ઉપર આવ્યો ને, એટલે ગુજરાતીઓમાં 18 વર્ણ, 18 વર્ણની નોખી નોખી ખાસિયત. પેલા તો એ તમને એક વાત કહી દઉં, ઉનાળામાં જેટલી કેરી ખવાય ને, આપણે ઉનાળામાં જેટલી કેરી ખવાય ને એટલી તો અહીંયા ફ્રીઝરમાં મુકાય કે ઉનાળા પછી ખાવા થાય. ફ્રીઝરમાં એટલે ભાઈ અત્યારે જડી છે તો ખા ને. આખી દુનિયામાં જેટલા ચોખા ખવાય છે ને એનાથી જાજત એને ટાબરિયા સેવ મમરા ખાઈ જાય છે. અહીંયા રામની થાય છે વાતો અને કૃષ્ણ કરે છે રાજ, તોય ગુજરાતની ન થાય વાત ભાઈ, ગુજરાતની ન થાય વાત. કણબીની ખેતી, ગઢવીનો કંઠ, ઠાકોરનો ઠાઠ, વાણિયાનો વેપાર, ગુજરાતની ન થાય વાત. અહીંયા જૈન લોકો વધારે બધા અહીંયા બેઠા છો. એક કહેવત છે આપણા દુહામાં કે આગળ મતી વાણી અને પાછળ મતી બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો ને ઘૂસતો મારે ગમ. વાણિયાને પેલા હુજી જાય, તમને બધાને પેલા હુજી જાય કે આ ધંધો ન કરે, ને અમને હાંધું કર્યા પછી ખબર પડે કે ડો ન કર્યું હોત તો સારું હોત. અમને પછી ખબર પડે. ભગવાને બુદ્ધિનું વેચવાનું ચાલુ કર્યું ને હંધી વાણિયામાં આપી દીધી, વૈધી ઘટી પછી બીજા બધામાં આવી, એટલે એને પેલા હુજી જાય. હમણાં આપણે સર્કસ છે ને, સર્કસ જોવા જાય ને એટલે એની આગળની લાઈનમાં 700 વાળી ટિકિટ હોય, 500 વાળી હોય, 300 વાળી હોય, જેમ વાહ વાહ આવતા જાય ટિકિટના ભાવ ઘટતા જાય. એટલે સર્કસમાં આગળ જે હોય બધા શેઠિયાઓ બધા બેઠા હોય, એટલે મોંઘી મોંઘી ટિકિટો લઈને બધું બેઠા. ને પેલા તો કેવું સર્કસમાં ઓલા બધા જાનવરો રાખ્યા હોય, સિંહ ને ઘોડા ને મીંદડા ને કૂતરા ને બધું હંધું રાખતા હોય. એમાં બન્યું એવું કે એકવાર સર્કસનો શો હાલો અને સિંહ પાંજરામાં છૂટ્યો, ઓને ભાઈ હંધાય મુઠ્ઠી વળવાનું ચાલુ કરી હો, આમ જાય હાવ જ છૂટ્યો પાંજરામાં. એમાં આગળ વાણિયા બેઠો, હળુપ દઈને સિંહજી પાંજરામાં નીકળો ને પાંજરામાં બેરી ગરી ગયા. પાંજરું કરી દીધું બંધ, અહીંથી છૂટ્યો, અહીં તો પાછો આવશે જ નહીં, અંદર ઠેકડા મારે હો, આય નહીં આવે. બહુ એની મજા નોખી હોય સાહેબ. કેમ કે જ્યાં જ્યાં પ્રોગ્રામ અમે કરવા જતા હોય, ગામો ગામના તો કાર્યક્રમો હોય, એમાં હમણાં વચ્ચે મુંબઈમાં મારો કાર્યક્રમ ગોઠવી દીધો. મુંબઈમાં અહીંયા અમદાવાદમાં ઘણાને કોક કોક શબ્દ હોય મારા જે ઉપરથી જતા હોય, કાઠિયાવાડીમાં આપણે ધબધબાવતા હોય, એટલે તો મુંબઈમાં મારો પ્રોગ્રામ, એટલે ત્યાં તો બધા હિન્દી ભાષી બેઠા. હવે મારા દીકરા અહીંયા ગુજરાતીમાં અમદાવાદમાં બીજે બાર કે પ્રોગ્રામ રાખ્યો હોય ને તોય મારે સમજાવવા પડે, એક એક વસ્તુ કંઈક બોલીને પછી એનો અર્થ કેવો પડે. મુંબઈમાં બધા હિન્દી ભાષીઓને પ્રોગ્રામ કરવો કેમ નો? મેં તો ગુજરાતીમાં થોડું ઘણું ચાલુ કર્યું, કાંઈ સમજાણું નહીં, ઉપરથી ગયું. મને પરસેવો વળે, મેં કીધું આ કરવું શું હવે? મુંબઈમાં પ્રોગ્રામ રખાતા રખાઈ ગયો, બધા આવીને બેસી ગયા, પણ ત્યાં હિન્દીમાં જ કરવું પડે. એટલે જેમ અહીંયા અમારે દાદ બાપુની રચના હોય ને, એમ મુંબઈમાં સાનુ બાપુની રચના મેં તો ચાલુ કરી હો. पण जो न जीता था जिसके लिए मैं मरता था, पर एक ऐसी लड़की थी मैं जिनको प्यार करता था. આ મુંબઈ માં સાનુ બાપુ રચના સાંભળવાનું ચાલુ કરી હો. તા તો કે વન્સ મોર કે બીજું વાહ તો હાયલું આ કરવા જેવું. મેં તા મને વળી હું જ મેં બીજું ચાલુ કર્યું. पण जो ना गजरे की धार ना मोतियों के हार ना कोई किया श्रृंगार फिर भी कितनी सुंदर लगती हो. અને તા તો ઓલા 5 પછી ગુજરાતી બેઠા હતા ને એને સાઈડ માં કરી હિન્દી આવીને મને ઉપાડી લીધો. મને કે કહાં સે લાવતા હે? मैं कहा कहीं से नहीं लाता, वो सप्ती में आता है तो मेड़ा है निकलता है. હવે મેં કીધું ઝટ આને વાજા પેટી હકેલ, હવે ઘર ભેગી ના થાય, આને ક્યાં ખબર પડી જાય કે હવે મટીરિયલ થઈ રહ્યું હે ડોહો. મુંબઈમાં પ્રોગ્રામ કરવાની બહાર તમે પ્રોગ્રામ કરવા જાઓ એટલે બહુ મજા પડે, નહીં તો નવીન માણા ભટકાય. આ દુનિયામાં કેટલી પ્રકારના માણા હોય જો એની વાત કહી દઉં. આ દુનિયામાં કોઈ કલાકારના મોઢે નહીં સાંભળ્યું હોય. આ દુનિયામાં કેટલી પ્રકારના માણસો છે. અવડચંડા, અકલમઠા, અદેખા, અકર્મી, આપડાયા, ઓસિયાળા, ઉતાવળા, આઘાપાસિયા, એકલપંડા, ઓટીવાર, કજિયાખોર, કદરૂપા, કરમહીણા, કવાજી, કલાકાર, કસબી, કપટી, કપાતર, કકડાટિયા, કામી, કાળમુખા, કાણગારા, કાંડાબડિયા, કમજાત, કાબા, કબાડા, અધકચરા, અજોડ,
आड़सू अटकचाड़िया खटपटिया खुंदा खावतरा खट हवा दिया खुटल खिलाड़ी खेलदिल खोचरा खुवार गरजुड़ा गपसपिया गप्पीदास गणतरीबाज गड़े पड़ू गंदा गंजेरी गांडा गोला गोबरा ने गमार गुणग्रही गभरू गुलाटमार गालावेलिया ज्ञानी घर रखा घर मुल्ला घमंडी घर घुसला घर फाड़ू घेल हाइगरा घोंघाटिया घुसणखोर चतुर चहकेल चबराक चोवटिया चापला पई चीकणा छकेल छोकरमतिया छीछरा जबरा जोरावर जबर वशीला जोशीला जीणा ठरेल ठावका ठंडा डंफासिया डाकू डरपोक डफोड़ तमोगुणी तरंगी तुक्काबाज दयाळु दरियादिल दातार अरे दाणचोर दुखिया दिल दगड़ा दोरंगा दोड़डाया धंधादारी धोकापंथी धमालिया धाड़पाड़ू धुतारा धर्मनिष्ठ धूड़ धोया धीरजवान नवरा नगुणा नखोदिया नमाला अरे निडर निस्वार्थी निजानंदी निष्ठुर निर्णयी निर्मोही परोपकारी परिश्रमी पराधीन पहुंचेला ने पंचायतिया पाणियारा पांगड़ा अरे पुरुषार्थी पोचा पोपला प्रेमाड़ पागल फरतियाड़ फोसी फतन दिवाड़िया फाकाड़ा फालतू फूलणसिंह फाटेल बहादुर बग भगत बटक बोला बेदरकार बिचारा बोतड़ा बायला बीकणा बोलकणा बड़वाखोर बुद्धिशाળી भड़वीर ने भूलकणा भला भद्रिक भाराड़ी भांगफोड़िया भूंडा भोड़ा भमराड़ा अरे मरणिया मस्तीखोर मफतिया ने मनमोजी मतलबी मींढा मींजरा मीठा बोला मारफाड़िया मायाड़ू माखणिया मारकणा मूर्खा मरद रमुजी रमतियाड़ रसिक राजकारणी रजवाड़ी रिसाड़वा अरे रोनकी रोती ने रूड़ा रेढल रेढियाल लुच्चा लालचू लखण खोटा लंपट सुधरेला समझदार शांत शाणा शंकाशील अने संतोषी आ 200 प्रकारना माणा होवा छतांय आज लोको एम कहे के माणा जेवो था। वाह भगवान वाह आमा नामा डायरो पती जाए जो के तमारा प्रेम बदला प्रेम आभारी है तमारो आવું તો બહુ બધું છે તમને મજા જ આવશે સાહેબ પહેલાના જમાનામાં આજના જમાનામાં ફેર કેટલો ખબર છે એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે પહેલાના જમાનામાં અને આજના જમાનામાં ફેર કેટલો મેં કીધું પહેલા લોકો પાઘડિયું પહેરતા અત્યારે લોકો ટોપિયું પહેરાવે આટલો ફેર આ પાઘડીની મજા હે ઓ સાહેબ આ પાઘડી એમને એમ નથી પહેરતા આ પાઘડીના ઓલે ખબર પડી જાય કે આ માણસ ક્યાંનો હે क्या प्रदेश थी आवे है एनो पोशाक ऊपर थी खबर पड़ी जाती पहला नोकी नोकी पाघड़ी होय अलग अलग प्रदेश नी मोरबीनी ईंढोणी गोंडलनी चांच जामनगरनो उभो पूडो पाघड़ी रंग 5 बाराडीनी पाटडियाडी बरडे खूंपावाड़ी अरे झालावाड़नी आटियाडी ने काड़ी टीली वाड़ी ओखानी पण आटियाडी भारे रुआब भरेली घेरी न गंभीर घेड़नी जोता आंख ठरेली होरठनी सीधी सादी गैरनु कुंडाड़ू गोहिलवाड़नी लंबगोળ અને વાણાકી વગરાણું डाबा ने जमणा પડખામાં एक ज हरखी आटी कड़ा भरेली काठियावाड़नी तो पाघड़ी शिर पलाटी भरवाड़ोनु भोजपरू अने राते छेड़े रबारी पूरी खूबी करी परजीए जाडा गाजिल नारी बती जूनागढ़ बाबीओ ने अरे सिपाहीओनो साफो फकीरोनो लीलो फटको मुंजावरने माफो वरण कांटियो वेपारी के वहवायानी जाति चारण ब्राह्मण साधु ज्ञाति पाघड़ीए पर खाती भाई पाघड़ीए पर खाती पाघड़ी जोता खबर पड़ी जाए साहब आ पाघड़ी ना ओले तो माथा दीधाय छे ने लीधाय छे अमथे अमथा पाड़िया नथी होरठनी धरती उपर अमे अमथा नथी खोडाणा खाडा तणा खेल खेलाणा धर्म धींगाणे माथा मुकाणा ने एटले अमे सिंदूरे रंगाणा शिखर ज्यां स्तर करो ने न्या कीर्ति स्तंभ खोड़ी हकाय शिखर ज्यां स्तर करो न्या तमे कीर्ति स्तंभ खोड़ी शको पण गामना पादरे ओला पाड़ियाने तमे एम न खोड़ी शको माणाना हाथने तमे जोड़ावी हको डरावी धमकावी ने इंसानना बे हाथ तमे जोड़ावी हको पण ओला हावजना पंजाने तमे न जोड़ावी हको तार वीणाना होय के तंबूरना तार वीणाना होय के तंबूरना तमे तोड़ी शको पण मोरलाना कंठने तमे एम न तोड़ी शको बरोबर ने उस्ताद जेना हाथमां मोबाइल है ने ई कोईनो नथी અત્યારે હંધાઈના હાથમાં આમાં જો ઘણાના હાથમાં મોબાઈલ છે મને તો આમાં દેખાતું નથી પણ જેના મોઢા મને દેખાતા હોય ને એટલે ખબર પડે કે હાથમાં મોબાઈલ છે એટલે હું લાઈટ થતી હોય આ મોબાઈલ એવી વસ્તુ આવી ગઈ જો મોબાઈલની વાત કરું ઉસ્તાદના હાથમાં મોબાઈલ જોઈ ગયો એટલે આમાં ઘણાના હાથમાં મોબાઈલ છે કંટાળો આવતો હોય છે ને મોબાઈલ અત્યારે આવી ગયો ને આધુનિક યુગ છે ટેકનોલોજી વાળો યુગ છે હમણાં એક જણો મોબાઈલ કાઢીને ભગવાનને પ્રાર્થના કરે હે ભગવાન
નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીના 999 શીર પૂર્યા. 500 બેલેન્સ નહીં પૂછ દે લે બોલ. ભગવાન પાસે બેલેન્સ પૂરાઈ લેવું. આને મોંઘવારી નડે હે. મારા ઘરમાં કેવું ખબર હે, મોબાઈલ બગડે ને તો એમ કે પ્રેમે બગાડ્યો, હું બગડું ને તો એમ કે મોબાઈલે બગાડ્યો. અને અત્યારે એવું થઈ ગયું છે, ખબર જ નથી કોણ કોણ બગાડે છે. તમે જો મોબાઈલ ની હે ને બહુ મજા આવે. અત્યારે આધુનિક યુગ આવી ગયો. વોટ્સઅપ નામનું એપ્લિકેશન આવે, લગભગ જો હું ખોટો ન હોય તો આમાં હંધાઈ પાસે મોબાઈલ છે ને એમાં વોટ્સઅપ તો હશે. એક હોય વોટ્સઅપ અને બીજું હોય નાના છોકરાનું ઓલું ડાયપર. 10 મિનિટે ચેક કરવું પડે કઈ આવ્યું, આમ જો કઈ આવ્યું. મોબાઈલમાં જોતું રહેવું પડે. પેલા ટપાલું લખાતી, અત્યારે ક્યાં ટપાલું, બધી જમાના વયા ગયા. અત્યારે ટપાલું હે પણ હવે ક્યાં બધા લખે. આધુનિક યુગ આવી ગયો છે યાર, મોબાઈલ નો યુગ. આ ટેકનોલોજી જોવો તો ખરી ક્યાં પૂછશે. અત્યારે ટેકનોલોજી ની બધી વાત કરું, અત્યારે છોકરા કેમ કે 5G બધું નેટ ને બધું જો 5G આવી ગયું. અત્યારના જે વડીલો હે ને એના કારણે આપણી ગુજરાતી ભાષાનું જળવાઈ છે. તમે આખો કક્કો જોઈ લ્યો, સૌથી વજનવાળો અક્ષર કયો આવે ગુજરાતી ભાષામાં? જો કક્કો કોઈને આખો આવડતો હોય, બાકી કક્કો આખો આવડતો જ નથી ગણાય. એટલે ગુજરાતી થઈને ગુજરાતમાં જન્મે, ગુજરાતી બોલીએ, ગુજરાતી ભાષામાં ભણીએ તોય આખો કક્કો નથી આવડતો. આમાં ઘણા એવા હે. મારી વાત કરું લ્યો ને, મને પેલા નતો આવડતો. બીજાની હું વાત કરું, આખો કક્કો જોઈ લ્યો, સૌથી વજનવાળો અક્ષર કયો આવે કક્કામાં? મને સંભળાય એવું બોલશો તો મને ગમશે. ઢ. બીજું ના, આમાં એકય અવાજ તો બરોબર આવ્યો નથી. આખો કક્કો જોવો ને, સૌથી વજનવાળો અક્ષર કયો આવે? ગ. સૌથી વજનવાળો અક્ષર હો, ગ. એકાદા તો પૂછો યાર, હુકામ એવું કાંઈક તો કોઈક તો પૂછો તો મને મજા આવે. ગ સૌથી વજનવાળો, એટલે કોક તો મને નથી સંભળાતું કે તમે પૂછો હો ને એવું છે. સૌથી વજનવાળો અક્ષર ગ. હુકામ? કોઈ પણ કાર્યની શુભ શરૂઆત થાય એટલે ગજાનંદ ગણપતિને યાદ કરવામાં આવે, એનો પહેલો અક્ષર આવે ગ. હારામાં હારું રાજ્ય કયું? ગુજરાત જેવું થાય. હારામાં હારું રાજ્ય કયું તો ગુજરાત, એનો પહેલો અક્ષર આવે ગ. એનું આર્થિક પાટનગર કયું તો કે ગાંધીનગર, એનો પહેલો અક્ષર આવે ગ. આપણી માતૃભાષા, આપણી બોલી કઈ? ગુજરાતી, એમાંય પહેલો અક્ષર આવે ગ. જ્ઞાન કોની પાસેથી મળે? ગુરુજી, એમાંય પહેલો અક્ષર આવે ગ. પવિત્રમાં પવિત્ર નદી કઈ? ગંગા, એમાંય પહેલો અક્ષર આવે ગ. ઊંચામાં ઊંચો પર્વત કયો તો કે ગિરનાર, એમાંય પહેલો અક્ષર આવે ગ. 33 કોટી દેવી દેવતાઓ જેમાં નિવાસ કરે છે એને શું કહેવાય તો કે ગાય માતા, એમાંય પહેલો અક્ષર આવે ગ. ભીમનું શું વખણાય? ગદા. ભીમનું શું વખણાય તો કે ગદા, એમાંય પહેલો અક્ષર આવે ગ. અર્જુનનું શું વખણાય? ગાંડીવ, એમાંય પહેલો અક્ષર આવે ગ. વિષ્ણુ ભગવાન કોની ઉપર સવારી કરે? ગરુડજી, એનોય પહેલો અક્ષર આવે ગ. આ બધું ગઢવીને વારસો મળ્યો. ગઢવી, બારોટ, આ બધું ડાયરાનું કામ વધારે પડતું એનું. આ તો હું મેન એટલા માટે આ માછડે ચડી ગયો હું, કારણ કે ગુજરાતી ભાષાનું મેન અસ્તિત્વ જાળવવા હાટું, કેમ કે વડીલો હે ને ત્યાં સુધી જ ગુજરાતી ભાષા અત્યારે હચવાયેલી છે. નાના મોઢે મોટી વાત કહું છું, બાકી ગુજરાતી ભાષાનું લાંબુ આયુષ્ય હવે મને જાજુ દેખાતું નથી. આ તમને ગની વિશેષ હજી મહિમા કહું, કેમ કે હું પાટા ઉપરથી ઉતરી ગયો ને પાછો પાટે ચડી જાઉં. ગાડી નીચે ઉતરી ગઈ એટલે હવે ગની વાત કરતો તો ગોકુળમાં ઉછરો, ગોપીઓ હારે રાસ રમ્યો. ગોકુળ, ગોપીઓ, ગોવાડિયા હારે ગાયો ચરાવીને ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડી અને ગોવિંદ કહેવાનો તો એમાંય પેલો અક્ષર આવે ગ. આટલું તો હજી કાંઈ નથી. તમારે કોઈ હારે 100 વર્ષ જૂનો સંબંધ હોય ને, 100 વર્ષ જૂનો સંબંધ હો, એક ગાર કાઢો ને એટલે સંબંધ પૂરો થઈ જાય. એમાંય પેલો અક્ષર આવે. બરોબર ને? આખા કુટુંબમાં એક તો એવો હોય જેને કહેતા આ ગાંડો છે, આ ગધેડા જેવો છે, એમાંય પેલો અક્ષર આવે ગ. ખરેખર ગુજરાતી ભાષાની હે ને બહુ મજા આવે. જો ભાષા ઉપરની જ વાત કરું ને એટલે આ જીભ હે ને, જીભમાં એકય હાડકા નથી, પણ ધારે તો હાડકા ભંગવી શકે હો. જીભ જો તોતડી હોય ને તો હાલશે, પણ આ જીભ તોછડી થાય ને તો નહીં હાલે.
આ વાજા પેટી આ બધું આપણે વગાડીને અહીંયા બેઠા હોય ને એટલે હમણાં પ્રોગ્રામ પતે પછી પ્રોગ્રામ ચાલુ થાય પેલા બધા સલાહ દેવા આવે. હમણાં મારો અહીંયા પાછળ બેક સાઈડમાં બેઠો અહીંની જ વાત કરું લ્યો ને. એક જણો આવ્યો મને કે તમારો ક્રિયાક્રમ ક્યારે છે? ડફોડ એને કાર્યક્રમ કહેવાય. તારીખો લીધેલી પડી છે ઓજી. રેવા દે ખબર જ ન પડે હું બોલું. મારો એક પ્રોગ્રામ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ હોય એટલે ન્યા કઈ આનંદ ઉત્સંગની વાતો ન કરાય. એટલે ન્યા હરવી વાતો હોય એટલે ન્યા મેં આવીને પેલા જય શ્રી કૃષ્ણ કેમ હતું બાપુજીને આવું મેં હરવું ચાલુ કર્યું. તો કે હવારે ખેતરે ગયા તા કુવામાં પાણી ભરવા હાટું અને પગ લેપશો તો એમાં પડી ગયા. તા મારો ભાઈબંધ બોલ્યો કે તો ધણે નાટી મારતો ગયો છે ને ડોહો. અમુક ને ખબર જ ન પડે ક્યાં કેટલું બોલવું. હું કઈક ચશ્મા પહેરું તો મારો ભાઈબંધ મને કે તું ચશ્મા પહેર ને તેમાં નથી સારો લાગતો. હું ચશ્મા કાઢી નાખું ને તો મને તું સારો નથી લાગતો. મને કે તો પહેર તો વાંધો નહીં. બરોબર ને. અમુક એવા અકલ મઠા ભટકાઈ જાય. પણ અજબ આલમ છે ઈશ્વરનો. અહીંયા કઈ બધા બુદ્ધિશાળી નથી. અજબ આલમ છે ઈશ્વરનો. અહીંયા કઈ હંધાય બુદ્ધિશાળી નથી. થોડીક બુદ્ધિ વાળા થોડા ને ગાંડા ને કઈ ગામ નથી. સમજવા જ અઘરા હોય ઘણા. આમાં કેવું હોય ખબર? ડાયરો એક જણો આગળ જ બેઠો હતો ને, જેવી તાળી પાડવાની શરૂઆત કરી એટલે હંધાય તાળી પાડે. 2-3 વાર એવું બન્યું. એટલે મેં પૂછ્યું, મેં કીધું તમે તાળી પાડતા હતા મજા આવી? મને કે ના, કે હું તો બુધાલાલ જોડતો હતો. તઈ ખબર પડી આ બુધાલાલ ઈ જોડે ને બુધા અમે બનીએ છીએ. હા તમે જોવો તો ખરી અત્યારે આ પ્રોગ્રામ કરીએ. આમ તમે જોવો ને તો અહીંયા કાર્યક્રમ કરવા આવ્યા હોય ને તો કાર્યક્રમની મોજ નોખી હોય. પછી સ્ટેજ ઉપરથી ઉતરો ને તો એની મોજ નોખી હોય. કેમ કે હું મારે ઘરે રહું ને, આજે એક વાતનો મને ગૌરવ હોય, હું તમને પછી કહી, પણ હું મારા ઘરે રહું તો મને મારા ઘરે કોઈ નથી સાંભળતું. હો, મેં મારા બાપાને કીધું મારો ડાયરો. મને કહેલા તને બોલાવે કોણ? તને કોણ સાંભળે ગયેલા? એટલે મને મારા ઘરના લોકો મને નથી સાંભળતા. મને કે તાને હવે હું ખબર પડે ભાઈ થાને. માતા પિતાની એક મજા હોય. મેં એક પ્રોગ્રામમાં કીધું, મેં કીધું માતા છે ને, માતા એના પગમાં સ્વર્ગ છે. સ્વર્ગ, માતાના પગમાં સ્વર્ગ છે. જ્યારે પણ ઘરની બહાર નીકળો એટલે માતાના ચરણ સ્પર્શ કરીને નીકળવાનું. તો એમાં એક છોકરો બોલ્યો કે એના પગમાં ચપ્પલ હે કે છૂટું આવે. માની મમતા છે, માની કરુણા છે. પણ અમુક છોકરા એવા હોય છે ને કે આમાંથી આનંદની વાત મળી જાય ને આપણા ઉપર હોય. હસતો માણસ હોય ને, હસતો માણસ એ ક્યારેય સ્વર્ગમાં નથી જતો સાહેબ. હસતો માણસ ક્યારેય સ્વર્ગમાં નથી જતો. એ જ્યાં હોય ને ત્યાં જ સ્વર્ગ ઊભું થઈ જાય છે. ભલા માણસ. मुस्कुराहट हर किसी के बस की बात नहीं है, मुस्कुराता वही है जो दिल का अमीर हो. એના માટે દિલની અમીરાત જોઈએ. ઈ માણા દાંત કાઢી શકે. બાકી અમુક એવું ડાચું લઈને બેઠા હોય અને મરી ગયા. પાછા અમારા પ્રોગ્રામ પેલી લાઈનમાં જેવા કોઈ બે ગયા હોય ને આમ મોટું, આપણને એમ થાય આને જૂની કબજિયાત છે, દાંત જ નો કાઢે. હવે એમ થાય આને ગલગલિયા કરવા જાવ તો હવે થાય ભેડું. આમાં ક્યાંથી હું ભેડવું કરવું એ અમે કલાકાર વિચારતા હોય. જ્યાં તમને જેમાં મજા આવે ને એ વાત અમે આગળ વધારતા હોય. ક્યાં હાસ્યનો દોર, ક્યાં સાહિત્યનો દોર. સાહિત્ય જે છે ને, સાહિત્ય એ બોલાય કે સાહિત્ય છે, સાહિત્ય આ કવિએ આપ્યું, આમનું સાહિત્ય આ છે. પણ ખરેખર સાહિત્ય જે છે ને કોઈ વ્યક્તિએ નથી આપ્યું સાહેબ. પછી પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, પ્રેમાનંદ, કોઈ વ્યક્તિની ભેટ નથી. સાહિત્યજી છે ને એ કેટલી જ્ઞાતિઓએ આપ્યું છે કે રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રબારી, ભરવાડ, ભામણ, ભાંડ, મીર, સુમરા, ખસિયા, ખુવાન, ખાંડ, લોજા, લોહાણા, હુલબ, હાલસિયા, સૈયદ, પારસી, મતવા, પિંજારા, રાવણ, ટુકડી, પાટકા, નાયકા, નાયક, વાંઝા, દેવી પૂજક, સીપી, સિપાઈ, મચરંગ, માડી, અરે સાધુ સંતો, નાગર, નાથ બાવા, વણકર, વાંઝા, વહવાયા, વાદી, વોરા, ખ્રિસ્તી, ખારવા, ઘાંચી, મોચી, મેમણ, મુંડા, લંકાર, હય, હકર, હરણિયા, ડેર, ડયા અને ડફેર. આટલી જ્ઞાતિ આપણને સાહિત્ય આપ્યું છે સાહેબ. આપણને આ સાહિત્યનો વારસો મળ્યો છે એમની પાસેથી. એને આપણે જાળવવાનું છે, એને ઉજાગર કરવાનું છે. આ વડીલો જ્યાં સુધી બેઠા હે ત્યાં સુધી
આ ડાયરો છે, આપણી જે સંસ્કૃતિ છે, પરંપરા છે, એની માથે ઊની આંચ નહીં આવે સાહેબ. પણ હવે ખબર નથી, ટેકનોલોજીનો યુગ આવ્યો. અત્યારે તમે છોકરાને પૂછો એટલે એમ કહે કે વિદેશ જવું છે, ભણવું છે, સીએ, વકીલ, કલેક્ટર, જીપીએસસી, બધા એવું બોલે. કોઈ એમ કહે કે મારે મારો વારસો જાળવવો છે. અને ખરેખર આ જેને બોલવું અને બીજું હોય અપનાવવું, આ બે વસ્તુ બહુ મોટો ફેર છે. એને અમલમાં લાવવું. જો આપણે આપણા બાળકને શીખવાડીશું ને કે બેટા આમ કરવાનું, કેમ કે છોડવો નાનો હોય ને, તમે જેમ જતન કરો એ ઝાડવું એવું જ થાય. તમે આંબો વાવ્યો હોય ને તો કેરીયું જ મળે તમને, અને બાવળ હોય ને તો કાંટા જ જડવાના. એ ફેર વગરની વાત છે. આ ભારતની ભોમ છે સાહેબ. અહીંયા એકથી એક સુરવીરો પાયકા છે, મર્દોની ભૂમિ છે. આ સંત સુરાન દાતારોની ધરતી છે. અહીંયા રામની મર્યાદા, સીતાની તપસ્યા, લક્ષ્મણની શક્તિ, હનુમાનની ભક્તિ, અહીંયા દશરથનું વચન, જટાયુનો ત્યાગ, અહીંયા ભીષ્મની પ્રતિજ્ઞા, વિદુરની નીતિ, કર્ણનું દાન, અભિમન્યુનો શૌર્ય, અર્જુનનું બાણ, એકલવ્યની સાધના, ગીતાનો જ્ઞાન, મહાભારતનો સંગ્રામ, અરે દુશાસનની છાતી ચીરીને લોહીનું પાન કર્યું ને, એ ભીમનો સંકલ્પ એટલે આપણું હિન્દુસ્તાન છે. ભલા મારા, જ્યારે જ્યારે મર્દાનગીની વાત આવે, શુરવીરતાની વાત આવે, ત્યારે કેમ પુરુષને જ યાદ કરવામાં આવે, શિવાજી, રાણા પ્રતાપ. પણ ખરેખર આ દેશની નારી શક્તિએ પણ એનું બલિદાન આપ્યું છે. ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરે જે સિવા મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ ભારત દેશની આર્ય નારી કેવી હોય? અહીંયા ગાર્ગીનું જ્ઞાન, મૈત્રેયનો તર્ક, લોપા મુદ્રાની બુદ્ધિ, સતીનું તેજ, કૌશલ્યાનો તપ, અરે યશોદાનો જપ, રાધાનો સ્નેહ, દુર્ગાવતીની વીરતા, રાણી ચિનમ્માનું સાહસ, અહિલ્યાબાઈ હોલકરનું શાસન, ઈ નારી શક્તિ છે આપણી સાહેબ. આ નારી શક્તિ. નારી શક્તિ માટે જ્યારે બે લાઈન આજ મને ગાવાનું મન થાય, તમે ગાતા ત્યારે મને બે લાઈન ગાવાની મન થઈ. નિશાદભાઈ બહુ જોરદાર ગાયું. સાચું કહું ને તો આ ખાલી એને ગળું ગરમ જ કર્યું છે. આ પિક્ચર આવે ને પેલા ઓલું ટ્રેલર હોય ને, ટ્રેલર કે ને અંગ્રેજીમાં, આ ઈ હતું. એને ગળું ગરમ કર્યું છે. કેમ કે કલાકાર આવે એટલે ઓલું હાલો હાલો હા એવું ન કરાય. માઇક ટેસ્ટિંગમાં તો ભૂંડા લાગીએ. આ બધું અમે ટેસ્ટ કરતા હોય, ક્યાં હું હાલશે ક્યાં હું નહીં. પણ નારી શક્તિની વાત કરતા હોય ને મને બે પંક્તિ ગાવાની મન થાય ત્યારે, રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે, રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે, આજ્ઞા પિતાની પાડવા એ વિકટ વનમાં જઈ વસે, ત્યાગી સુખો વૈભવતણા સીતા વસે સહવાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં. ગીતા તણું સર્જન કર્યું, એ દેવકી આપે ભલે અવતાર કારાવાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં, ઈ તો અમર છે ઇતિહાસમાં.
તમે શોધ કરવા ત્રણ સતીઓ ભ્રમિત થઈ વનમાં ભમે પરખો તમે પતિ દેવને ઊંઘી રહ્યા આવાસમાં અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ઈ અમર છે ઇતિહાસમાં ઈ તો અમર છે ઇતિહાસમાં આ ભારત દેશની આર્ય નારી છે સાહેબ અને એમાંય આપજો ભગવાન લાઈટ આપજો અને જ્યારે આપણા હોરઠની ધરતીની 14 વર્ષની ચારણ કન્યા દીકરી તેથી હાવજને તગડે અને તેથી પંજા નાખતો હાવજ કેવો આવતો હોય કે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ઝાડ દાઢાળો હાલ્યો દાતો ડુંગરા ડણ પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ઝાડ દાઢાળો હાલ્યો દાતો ડુંગરા ડણાક હાલિયા મુગર ઝુંડ ભાડિયા પૃથ્વી રે માથે લાગીયા કતારા કે તકરે ના બનાક પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મથો કાળ ઝાડ દાઢાળો હાલ્યો દાતો ડુંગરા ડણાક અને હાલિયા મુગર ઝુંડ ભાડિયા પૃથ્વી રે માથે લાગીયા કતારા કે તકરે ના બનાક ડાળો હતી ક્રોધ વાળો ધ્રોપ કાળો ધાડ નશા મોત ઢાળ કરતો હુંકાર હાંદ ભાડ વિકરાળ કાળ હદો જાણ કાળ સુખ નહીં એક તાપે હાંધિયો શિકાર દારણ રોશન ધર ભૂલ દિન પાછો ભર લાગણી હોય તો કદી ખાઈ નહીં ખાય અને એકંગો ફબર ફાડ કે હરી અવાજ યાન મિશન વરલા અને વીરતાને વરલા ધીરતાને ગંભીરતા સિરતાને છોડે એવા કુડલા પ્રમાણ ગીરડા ગંઠીર કરું કવિ કે વખાણ કેતા ઘૂમતા દહતા દહતા કર દમશાન દમશાન ઈ તો કર દમશાન વધાવો જોરદાર તાળીઓથી વધાવો ભગવાન વધાવો અરે તાલ આપો તાલ તબલાની અરે વાહ વધાવો વધાવો ભાઈ આ દેશની આર્ય નારી છે હાંદ તોડિયા પંદર વાળા હકડથી બાંગ છૂટા બાંગ બોલ ગામડામાંથી હક બાગ દાતો છૂટા ની હિજમ જાળ બસ છૂટા પે નાગ જાણ તૂટાયા સમાન કરતા ફીટે જમીતા અણજાળ ફળ ત્રેગુ વાળ પ્રલે કાળ વેર છે કે પાળ વાળ રંગ ગાળ રંગ તાળાપુર ભોગડા ઉટેડા મહવાદડા ને નોર ફર ફળ તારી બંધુકારી વાગે રણતુર અને ભોગડા ઉટેડા વાગે રણતુર તાતો ઠેકાણા જણકી કરી ઠણકી પાઘરા કરી જણકી જતો ખાકો ઉઠી જાતો દાલ રણકી સિંધુ વાળા ઠણકી ઉઠી યારો કે ડાણકી મામલા હુરા કરે માર 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 અને હનુમાન ધમો મને લંગ ડાલે છે મહાલ ગરી હું તો વાળ ગળ થોડી આવી શકતા તો ધડો દિયા ગામડામાં લૂંટવાને પડે ધડ મારી ધમ રોડી વાળા કરે ગમે વધાવો ભાઈ જોરદાર તાળીઓથી વધાવો વાહ આ નારી શક્તિ છે સાહેબ આપણા દેશની ભારતની આર્ય નારી છે ધન્યવાદ ધન્યવાદ ભગવાન જય ભવાની વાહ ભાઈ વાહ રંગ છે આ રાજપૂતોને શમશીરે ફેરવે સુરા અહીંયા માત્ર 10 મિનિટનો વિરામ છે પગ હળવા નડવા કરતા આવો પછી આના કરતા વધારે બાકાજીકી બોલાવવાની જ છે આપણે આજનો જે કાર્યક્રમ છે ડાયરો એ હોકારા પડકારા અને હાલારાનો ડાયરો છે સામે એ લોકો આપે છે ને આપણે લેવાનો છે હવે એવા કલાકારો જ્યારે આપણે આંગણે હોય અને આપણે એનું બહુમાન ન કરીએ તો એ વ્યાજબી ન કહેવાય ભારતીય સંસ્કૃતિ એવું કહે છે કે આપણા આંગણે આવેલા એને આવકારો મીઠો આપજે તો પહેલાં આપણે આ બહુમાનનો કાર્યક્રમ 5 મિનિટમાં પતાવીએ છીએ અને પછી તમે હળવા થવું હોય તો થજો મિત્રો આજનો આ કાર્યક્રમ એ જૈન જાગૃતિ સેન્ટર કર્ણાવતી અને કોલકાતા પહેલાં આપણે કલકત્તા કહેતા પણ પછી એનું નામ બદલાયું છે એ કોલકાતા મિત્ર મંડળ જે અમદાવાદમાં છે એના સંયુક્ત ઉપક્રમે
આ ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જૈન જાગૃતિ સેન્ટરમાં ઘણા વર્ષો પછી આ ડાયરાનું વિચારણા કરવામાં આવી કે સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈ ચાલતી હતી અને બારડોલીમાં ખેડૂતોની સભા હતી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એ સભામાં એવું કહ્યું કે હવે ખેડૂતોએ આગળ આવવાની જરૂર છે. એટલે પાછળ જે ખેડૂતો બેઠા હતા એ આગળ આવીને બેસી ગયા. એટલે આપણે આ યુવા કલાકારોને એક તક આપી છે અને હું એવું માનું છું કે તેઓ ધીમે ધીમે સીડીના પગથિયા ચડી રહ્યા છે. પ્રયાસ ઘણો સારો છે. તો એનો જે મુખ્ય નાયક છે પ્રેમ ઠક્કર, એનું નામ જ એવું છે કે બીજું શું કહેવું આગળ. પ્રેમથી આગળ કશું નથી. જેમ માથી આગળ કશું નથી એમ પ્રેમથી આગળ પણ કશું નથી. ભલે પ્રેમના પ્રકાર ઘણા છે, એમાં કોણ કયો અજમાવે છે એની ચિંતા આપણે કરવાની નથી. તો ભાઈ શ્રી પ્રેમ ઠક્કરનું બહુમાન બુકે આપીને જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ કિરીટભાઈ શાહ અને કોલકાતા મિત્ર મંડળના પ્રમુખ અજયભાઈ શેઠ એ બંને સ્ટેજ ઉપર પધારશે અને પ્રેમ ઠક્કરને બુકે આપીને આપણા સૌ વતી સ્વાગત કરશે. પ્રેમભાઈ આવો આગળ. હા ના એવું નહીં, પ્રેમભાઈને પ્રેમ વિશે કંઈ કહેવું છે એટલે પોતાના વિશે નહીં હો, પ્રેમ વિશે. સરસ મજાની વાત કરી પ્રેમની પરિભાષાની. માત્ર 2 જ મિનિટ કે આ પ્રેમ જો પ્રેમની પરિભાષા આપે ને તો પ્રેમ એટલે શું? પ્રેમ એટલે સમજો તો ભાવના, કરો તો મશ્કરી, રમો તો ખેલ, રાખો તો વિશ્વાસ, લ્યો તો શ્વાસ, રચો તો સંસાર અને નિભાવો તો જીવન છે પ્રેમ. ધન્યવાદ ભાઈ કિરીટભાઈ. પેલા ફોટોગ્રાફર ઓમ આવો ને, ઓમ તો જાવ છો અહીંયા. આ પ્રોગ્રામ ચાલુ કરતા પહેલાં આ કલાકારોને આપણી ઓફિસે જ બોલાયેલા. એક તો જુવાન અને એમને એવું આપ્યું કે ભાઈ આ પ્રોગ્રામ એક અલગ ટાઈપથી થશે, તો આપણે એમને સુંદર રીતે માનીએ, પ્રોત્સાહન આપીએ, એ જ અભ્યાસ. લો ભાઈ એ બકા, આ પ્રેમભાઈનું બહુમાન થાય છે. ઓડિયન્સ તો છે જ, વાંધો નહીં. તું તારે ઝપક 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 કર્યા કર. હું નાનો હતો ને ત્યારે કોઈના લગ્નમાં જવું ને એટલે પેલો ફોટોગ્રાફર ફોટો પાડતો હોય ને એટલે આપણને મજા આવે. પછી ફોટાનો શોખ એ વખતે મારા ભાઈના લગ્નમાં હું આવડો હતો ને તો પહેલાંમાં ગોદડું રાખતા હતા બેસવા માટે. તો હું ગોદડું લઈને આમાં પાછળ પાછળ ફર્યા કરું ને ફોટા પડાવ્યા કરું. એ ઊભા હોય ને તો ડોક્યું કરું. પણ હવે જમાનો બદલાઈ ગયો છે એટલે પહેલાંને મેં કીધું કે ફોટા પાડજે બરાબર. એને ફોટા 5, 7, 10 પાડ્યા એટલે હું ખુશ થઈ ગયો ને આમ આગળ ગયો ને તો પેલો કે આટલા બધા છોકરાને ફોટા પાડ્યા. અરે ભલામણા ખાલી ફ્લેશ જ કરી હતી કે